પટેલ પ્રહલાદભાઈ. તમે એક પરિવારના લોકોને સાથે જમતા જોયા હશે, પરંતુ અહીંયા તો આખું ગામ એક રસોડે જમે છે. અમે એક પરિવારની જેમ બધા રહીએ છીએ અને એક રસોડે સાથે જ બધા જમીએ છીએ. આ છે બેચરાજી તાલુકાનું ચાંદણકી ગામ, જ્યાં છેલ્લા 8 વર્ષથી ગામમાં આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સવાલ થાય કે આવું કેમ? અમારા છોકરાઓ બધા અમદાવાદમાં જ રહે છે, થોડા ઘણા અમેરિકા રહે છે, થોડા કેનેડા છે, એટલે દેશ વિદેશમાં બધા છોકરાઓ વસે છે. પણ અમારે જરા પણ જરૂર પડે તો 5-10 મિનિટમાં તો અમને સગવડ મળી જ જાય છે. ગામમાં મોટાભાગના લોકો શિક્ષણ અને રોજગાર માટે આસપાસના શહેરોમાં અથવા વિદેશમાં વસવાટ કરે છે. ગામમાં મોટે ભાગે નિવૃત્ત થયેલા લોકો જ હાલ રહે છે. ચાંદણકી ગામમાં અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેમ કે સીસીટીવી કેમેરા, પેવર બ્લોક, ફ્રી ઇન્ટરનેટ, સોલાર વગેરે. ગામની અંદર આમ તો સંખ્યા પહેલાં ઘણી હતી અને બધા વિદ્યાર્થીઓ ભણીને નોકરી લાગ્યા એટલે ધીરે ધીરે ગામની અંદર બધા બહાર સ્થાયી થવા માંડ્યા. એટલે ગામની અંદર અહીંયા અમારા ત્યાં બધા વડીલો જ રહ્યા. એટલે વડીલોને સગવડ માટે અમે અહીંયા એક બધા સમૂહમાં જમી શકે એટલા માટે આ રસોડું ઊભું કર્યું, રસોડાની વ્યવસ્થા ઊભી કરી, જેની અંદર 2 ટાઈમ ઓછા પૈસે જમવાનું મળી રહે અને વડીલોને સુખ શાંતિ રહે. ગામની અંદર વડીલો માટે અહીં હિંચકા પણ બનાવ્યા બેસવા માટે અને નાની મોટી સગવડ બધી પણ અમે આ ગામમાં અમે ધ્યાન રાખીએ છીએ. રસોડું છેલ્લા 8 વર્ષથી અમે ચલાવીએ છીએ. રસોડાની અંદર 2 ટાઈમ સરસ ગરમ જમવાનું મળી રહે. બપોરે દાળ ભાત શાક રોટલી, સાંજના થોડી થોડી જુદી જુદી વસ્તુ હોય, ખીચડી કઢીને કોમન હોય અને બધા ઢોકળા હોય, ગળ્યા પુલ્લાઓ હોય અને આ ભજીયા પણ હોય. આવી રીતે અમે અલગ અલગ વસ્તુ બનાવીને દરેકને સંતોષ થાય એવું અમે સગવડ રાખેલી છે. રૂટિન અમારા સવારમાં લગભગ લેડીઝો સવારમાં ચા પાણી ઘરનું થોડું ઘણું કામ પતાવી અને ઘરમાં બેઠા હોય, પણ પછી તો 2:30-3 વાગે એટલે બધા આરામ કરી અને બહાર નીકળી જાય. પછી બધા વાતો કરવા એટલે બધા ઓટલા પરિષદ ભરાઈ જાય. એટલે ઓટલા પરિષદમાં બધા બેઠા હોય, વાતોચીતો કરે. પુરુષો એક હિંચકા લગાવેલા છે સિનિયર સિટીઝનો માટે, પુરુષો બધા હિંચકા ઉપર બેઠા હોય અને એ બધા વાતો કરતા હોય. એટલે અમને બીજી કોઈ ચિંતા ના હોય. સાંજે જમવાનું તો રસોડે આવવાનું હોય એટલે બીજું કંઈ કામ અમારે કંઈ હોય જ નહીં. હવે અમે જ્યારે અમે આવીએ અહીંયા 8-9 વાગે અમે હાજરી આપી દઈએ રસોઈયાના, રસોઈ બને ત્યારે એને પૂછી લઈએ. વડીલોની શોખ છે. અમે જે 2 જણા રહીને જઈને સાફ કરીએ અને સાફ સુથરીનો કોઈ સૂચન હોય તો જરૂર હોય તો આપીએ. અને કંઈ વસ્તુ લાવવાનું હોય તો અમે મંગાવીને બહુચરાજીથી મંગાવી લઈએ કાયમ. એના પીરસવાનો જ્યારે અમે 11 વાગે એટલે અહીંયા બેલ પાડે એટલે અમારા વડીલો બધા આવે, લેડીઝ ને જેન્ટ્સ બધા સાથે આવે. કોઈ વેઇટિંગમાં થોડાક બેસે અને થોડાક અંદર ચાલુ કરાવી દઈએ. એ રીતે અમે આયોજન કરીએ જ કાયમ. ગામમાં એક આરો પ્લાન્ટનું આયોજન કરેલું છે. એમાં સાર્વજનિક જ છે આમ તો, એટલે જ્યાં ના હોય એ ભરી જાય, એનો કોઈ ચાર્જે નહીં. અને ગામમાં એટલે ઘરમાં કોઈને હવે પછી આરો પ્લાન્ટની જરૂર ના પડે, બધા ભરી જાય, થોડું થોડું લઈને આવે એ પ્રમાણે લઈ જાય બધા જરૂરિયાત પ્રમાણે. જ્યાંથી પંચાયતી રાજ આવ્યું ત્યારથી જ આ ગામ સમરસ જ થતું આવ્યું છે. હંમેશા સરપંચની ચૂંટણી આજ સુધીમાં થઈ નથી, એક પણ વખત નથી થઈ. ગામવાળા જ સિલેક્ટ કરી અને સરપંચ બનાવતા હોય છે. અને ગામની અંદર પેવર બ્લોક ટોટલી ગામની અંદર લાગેલા છે અને એકદમ શુદ્ધ અને સ્વચ્છ ગામ. દરેક ઘરની અંદર ખાડ કૂવાઓ લાગેલા છે કે જેથી કરી પાણી એક પણ ટીપું રસ્તા ઉપર ક્યાંય આવતું નથી. રેગ્યુલરલી સફાઈ કરવામાં આવતી હોય છે. પ્લસ શાળાના ભોજનાલય ઉપર સોલરની વ્યવસ્થા, સહકારી મંડળીની વ્યવસ્થા, 28 સીસીટીવી આપણા લાગેલા છે અહીંયા આગળ. એટલે એક નાનું જો પણ એક દેડકું બી ફરતું હોય તો રાત્રે પણ પકડી શકીએ.
સ્ટ્રીટ લાઇટો એટલી જ લગભગ કોઈ થાંભલો એવો નથી કે જ્યાં 50 વોલ્ટની LED ના લાગી હોય. ચાંદણકી ગામને ઘણા બધા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર પણ મળ્યા છે. હા, જો આપણે એવોર્ડની વાત કરીએ તો અબ્દુલ કલામ સાહેબ આપણા જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે આપણા ગામને નિર્મલ એવોર્ડ એમના હસ્તકથી મળેલો છે. પ્લસ સમરસ ગામનો એવોર્ડ આપણને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ચીફ મિનિસ્ટરના હસ્તકથી મળેલો છે. શહેરમાં પણ જે સુવિધાઓની લોકો ઈચ્છા રાખતા હોય છે તેમાંની ઘણી બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે.